જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓડા દ્વારા ઝુંડાલ જેવા એરિયાની અંદર આવાસ યોજના માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. મિત્રો, આ ફોર્મ કેવી રીતે ભરવાનું, આના માટે કયા કયા દસ્તાવેજો જોશે અને મકાનની કિંમત શું છે, આની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે મિત્રો વાત કરીએ તો ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ 31 ઓગસ્ટ 2026 છે. ઝુંડાલ ખાતે ખાલી પડેલા EWS પ્રકારના આવાસ માટે અરજી ફોર્મ માટેની સૂચનાની આપણે વાત કરીશું અને ત્યારબાદ આપણે જોઈશું કે ઓનલાઈન ફોર્મ છે એ કેવી રીતે ભરવાનું. ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમે કમેન્ટની અંદર યસ લખી શકો છો. મિત્રો, વાત કરીએ તો ફોર્મની તમામ વિગતો છે એ તમારે ફરજિયાત ભરવાની રહેશે. અધૂરા ભરેલા જે ફોર્મ છે એ અમાન્ય રહેશે અને ફોર્મની જે ફી છે એ 200 રૂપિયા રાખવામાં આવી છે અને ડિપોઝિટ પેટે તમારે 7500 રૂપિયા જે છે એ જમા કરવાના રહેશે. ડિપોઝિટ છે એ પરત કરવાના કિસ્સામાં તમને વિના વ્યાજે પૈસા છે એ પરત કરવામાં આવશે. વ્યક્તિ દીઠ એક જ ફોર્મ ભરવાનું છે. એકથી વધુ ફોર્મ ભરાશે તો ફોર્મ રદ થઈ જશે. કોઈ પણ સંસ્થા પેઢીના નામે અરજી છે નહીં કરી શકાય. કુટુંબના કોઈ પણ એક વ્યક્તિના નામે અરજી છે એ કરી શકાશે. આ ઉપરાંત ફોર્મની અંદર તમારે બધી જ માહિતી સાચી ભરવાની છે. જો ખોટી માહિતી હશે તો ફોર્મ આપોઆપ રદ થઈ જશે. અરજદાર અને તેના કુટુંબના સભ્યની તમામ વિગત અરજી પત્રકની અંદર દર્શાવેલી છે અને ફરજિયાત ભરવાની છે. કુટુંબના તમામ સભ્યોની વાર્ષિક આવક છે એ 3 લાખ રૂપિયા હોવી જોઈએ. જો 3 લાખ રૂપિયાથી વધારે આવક હશે તો પણ અરજી ફાળવણી છે એ રદ કરવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો અનામત કેટેગરીના જે ઉમેદવારો છે એ લોકોએ પોતાની જાતિનો દાખલો છે એ ફરજિયાત અપલોડ આની અંદર કરવાનો છે. ઉપરાંત મિત્રો વાત કરીએ તો અરજદારની પાસે ભારતભરની અંદર ક્યાંય પણ પોતાના માલિકીનું મકાન છે એ ન હોવું જોઈએ. ઓનલાઈન છે એ અરજી કરવાની છે અને તમામ પુરાવા આની અંદર તમારે અપલોડ કરવાના રહેશે. મિત્રો, વાત કરીએ તો આવાસની ફાળવણી અંગે જે લીગલ ચાર્જ ભરવાનો હોય તે પણ લાભાર્થીએ ભરવાનો છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો 7500 રૂપિયા છે એ ડિપોઝિટ પેટે ભરવાના છે અને ઝુંડાલ EWS2 પ્રકારના આવાસની ફાળવણી કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોથી કરવામાં આવશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 31/8/2026 છે. 6 વાગ્યા સુધીમાં તમે ઓનલાઈન અરજી છે એ કરી શકો છો. હવે આની અંદર કઈ જગ્યાએ કેટલા મકાન છે એ ખાલી છે તો ટોટલ અત્યારે 95 આવાસ માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે, જેમાંથી 1 થી લઈ અને 7મા માળ સુધી બ્લોક નંબર A, B અને આની અંદર આ મકાન નંબર આપેલા છે કે ત્યાં આટલા મકાન છે એ ખાલી છે કે જેના માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો વાર્ષિક આવકની આપણે વાત કરીએ એમ 3 લાખ રૂપિયા હોવી જોઈએ અને આના અંગે આવકની અંગે તમે મામલતદારશ્રીનું, તાલુકા વિકાસ અધિકારીની, સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અથવા તો નાણાકીય વર્ષ 25 અને 26 એસેસમેન્ટ યર 26-27 ના આવકવેરાની રિટર્નની ખરી નકલ છે એ તમારે આની અંદર રજૂ કરવી પડશે. કુટુંબની અંદર પોતાની પત્ની અને બાળકોનો સમાવેશ થાય છે અને કુટુંબના કોઈ પણ વ્યક્તિના નામે ભારતભરની અંદર ક્યાંય પણ પોતાનું મકાન ન હોવું જોઈએ. આ ઉપરાંત જો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો તે અંગેનું સોગંદનામું આપવાનું છે. અરજદાર દ્વારા જમા કરવામાં આવેલ લાઇટ બિલ, મ્યુનિસિપલ ટેક્સ બિલ અરજી ફોર્મમાં દર્શાવ્યા મુજબનું હોવું જોઈએ. જો કોઈ ખોટી માહિતી હશે તો અલોટમેન્ટ રદ કરી અને ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવશે. તો આની અંદર શરતો આપેલી છે. હવે આની અંદર કેટેગરી વાઇઝ છે એ આટલી જગ્યાઓ છે, મકાનો છે એ અનામત પણ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આવાસની ફાળવણીની અંદર તમારે કેવી રીતે પૈસા ભરવાના છે તો આ મકાનની જે કુલ કિંમત છે 5,50,000 રૂપિયા છે, જેની અંદર જો ડ્રોની અંદર તમને મકાન લાગી જાય તો તમારે પૈસા કઈ રીતે ભરવાના તો મિત્રો આની અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો તમે અત્યારે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે ડિપોઝિટ પેટે તમે 7500 રૂપિયા ભરી દો છો. ત્યારબાદ તમારે પ્રથમ હપ્તો 2 મહિનામાં 55,500, બીજો હપ્તો 3 મહિનામાં 57,000, ત્રીજો હપ્તો 6 મહિનામાં 85,000, ચોથો હપ્તો 9 મહિનામાં 85,000. એવી રીતે છઠ્ઠા હપ્તાઓ છે એ 15 માસ સુધીની અંદર ભરવાનું છે
અને 18 માર્ચ સુધીની અંદર તમારે બધા જ પૈસા છે એ જમા કરાવી દેવાના છે. હવે આની પાસે જો તમારે રોકડ કેસ ન હોય તો તમે બેંકની અંદર લોન પણ કરાવી શકો છો. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો મેન્ટેનન્સ પેટે 50,000 રૂપિયા છે એ અલગથી ભરવાના હોય છે. આ ઉપરાંત હપ્તાની રકમ ભરવાની સમય મર્યાદામાં વિલંબ થાય તો કાર્યવાહી કરવામાં આવશે અને તમારે આ ફોર્મ સંપૂર્ણપણે ઓનલાઈન ભરવાનું છે. આ ઉપરાંત આની અંદર બીજી શરત છે એ પણ આપેલી છે કે હપ્તા તમારે પ્રતિ માસની 1 થી 10 તારીખ સુધીની અંદર તમારે હપ્તા છે એ ભરવાનું હોય છે. જો તમારે ગેસનું કનેક્શન જોતું હોય તો તમારે તમારી જાતે લેવાનું રહેશે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો 7 વર્ષ સુધી તમે આ મકાન છે ભાડે નથી આપી શકતા અથવા તો આ મકાન છે એને વેચી પણ નથી શકતા. તમારે પોતાને જ આની અંદર રહેવાનું હોય છે. તો આવી બધી શરતો છે એ આપેલી છે. આની અંદર તમારે ઓનલાઈન ફોર્મ છે એ ભરવાનું છે. આની સાથે આ સેલ્ફ ડિક્લેરેશન છે એ પણ 50 રૂપિયાના સ્ટેમ્પ નોટરાઇઝ્ડ એફિડેવિટ દ્વારા 50 રૂપિયાના સ્ટેમ્પ પર તમારે આ સેલ્ફ ડિક્લેરેશન છે એફિડેવિટ કરાવી અને જ્યારે તમે ફોર્મ ભરો એની અંદર તમારે અટેચ પણ કરવાનું છે. તો આવી રીતે સુંડાલની અંદર આવાસ યોજના માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. 95 આવાસ માટે અત્યારે ફોર્મ ભરાઈ રહ્યા છે જેની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. તો મિત્રો આજે જ તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો અને આપણે ચેનલની અંદર વિડીયો આપેલો છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે કે તમારે ફોર્મ છે એ કેવી રીતે ભરવાનું છે. સંપૂર્ણ ફોર્મ ઓનલાઈન જ આની અંદર ભરવાનું છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.